દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના સરથાણા રિંગ રોડ પર ખાણીપીણીના ઉભા કરાયેલા સ્ટોલ પાલિકા દ્વારા દૂર કરવાની સાથે બુલડોઝર ફેરવી દેવાયો હતો। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ફાયર એનઓસીને લઈ કડક કાર્યવાહી કરાઈ રહી છે। ત્યારે સરથાણા ખાતે આવેલ રિંગ રોડને અડીને ગેરકાયદે ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા હતા। ફાયર એનઓસીના અભાવને લઈ વરાછા ઝોન બી દ્વારા સરથાણા રિંગ રોડ ખાતે સપાટો બોલાવ્યો હતો અને 50 કરતાં વધારે સ્ટોલ પર બુલડોઝર ફેરવી દેતા ગેરકાયદેસર સ્ટોલ લગાડનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આજ રોજ સરથાણા ઝોન બી દ્વારા આઉટર રિંગ રોડને લાગુ જે કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય, દબાણ હોય, તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ગઢપુર જંકશનથી અમારું મોટેભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમાં આઉટર રિંગ રોડ, ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે। આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટરશ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજરોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ। આ બધી મિલકતો એકચ્યુઅલી જમીન માલિકની હોય છે, એમાં કોઈ પણ પ્રકારનું એને કે પ્લાન મંજૂરી કરવામાં આવતા નથી। જમીન માલિકો ભાડે આપી દે છે અને ભાડું તો પોતપોતાની રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવી દે છે, એ લોકો કોઈ મંજૂરી પણ લેતા નથી અને ક્યારેક આવી કોઈ હોનારત બને ત્યારે માલિક પણ પોતાના હાથ ઊંચા કરી લે છે કે ભાઈ મેં તો ભાડે આપેલી, ભાડું જ કહે કે માલિક જાણે, એટલે આપણે એને પર કડક કાર્યવાહી કરવી જ પડે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।